ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીનું મોટું ઓપરેશન 977.61 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે મહિલા સહિત 2 લોકોને ઝડપી પાડ્યા છે। આ સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે। એની સાથે સાથે એની પાસેથી અલગ અલગ જે પ્લાસ્ટિકની થેલી ઝીપ બેગ જે સપ્લાય કરવા માટેની એમ મળીને કુલ 30 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પ્રાથમિક જે પૂછપરછ કરવામાં આવી છે માનસી અને સોહેલની, એમાંથી એ ખબર પડે છે કે ભાઈ વડોદરા રેલવે સ્ટેશન પર કોઈ એક મહિલા એમને આ ડ્રગનો જથ્થો આપ્યો હતો। એ લોકો મુંબઈથી બાય કાર, ભાડાની કાર સાથે એ લોકો મુંબઈથી નીકળ્યા હતા। વડોદરા એક મહિલા પાસેથી એમણે આ ડ્રગનો જથ્થો, રેલવે સ્ટેશન પાસે એક મહિલા પાસેથી આ ડ્રગનો જથ્થો લીધો હતો અને આ ડ્રગનો જથ્થો એ મુંબઈ લઈ જઈને એ પોતે અલગ અલગ વ્યક્તિઓને સપ્લાય કરતા હતા, ડ્રગ પેકડર તરીકે કામ કરીને। જે ઇન્ટ્રોગેશનમાં જે ખબર પડે છે એ પ્રમાણે માનસી અબ્દુલ સૈયદ એ 2015થી પોતે પણ એમડીનું સેવન કરે છે, ડ્રગ્સનું સેવન કરે છે અને ડ્રગ એડિક્ટ છે અને ઘણા લાંબા સમયથી ડ્રગ્સના આ સપ્લાયના અને પેલ્ડરના અને બિઝનેસમાં સંકળાયેલી છે। આની પહેલાં પણ ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચ છે અને 2021માં 100 ગ્રામ એમડીના ડ્રગ્સ સાથે પકડેલી છે। ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનના 29/2021ના ગુનામાં એ 4 વર્ષ જેટલું જેલમાં રહેલી છે અને 4 વર્ષ એ જેલમાં સજા કાપ્યા બાદ એ બેલ આઉટ થયેલી હતી। એની જે પૂછપરછ કરી ત્યારે જે ઇન્દોરમાં એ જે 100 ગ્રામ એમડીના જથ્થામાં પકડાયેલી હતી 2021માં, ત્યારે એવું ખબર પડે છે કે મધ્યપ્રદેશના અલગ અલગ જિલ્લાઓમાં એ પાર્ટીઝમાં આ ડ્રગ સપ્લાય કરતી હતી અને 2-3 વર્ષ સુધી એ મધ્યપ્રદેશમાં એક્ટિવ હતી અને ઇન્દોરમાં 31 ડિસેમ્બરની પાર્ટીમાં સપ્લાય કરવાના ઈરાદે એ નાના બાળકોના ડાયપરમાં આ ડ્રગ સપ્લાય કરવાનું કામ કરતી। ત્યારે એની ધરપકડ 2021માં ડિસેમ્બર મહિનામાં થયેલી હતી। એટલે ઇન્દોરના અલગ અલગ જિલ્લાઓમાં 2 થી 3 વર્ષ સુધી ડ્રગનું જે નેટવર્ક હતું એનો પર્દાફાશ એને પકડવાથી થયો હતો અને ઘણા સમયથી એની પર વોચ ક્રાઇમ બ્રાન્ચની હતી। માનસીની પૂછપરછ કરતાં એવું ખબર પડે છે કે પોતે પહેલાં મલેશિયન એરલાઇન્સમાં એર હોસ્ટેસ તરીકે પણ કામ કરી ચૂકેલી છે અને પહેલાં એ અલગ અલગ કન્ટ્રીઝમાં પણ અલગ 7 થી 8 કન્ટ્રીઝમાં પણ એ જઈ આવેલી છે। એટલે સાતીર અપરાધી છે, છેલ્લા 10 વર્ષથી ડ્રગ્સના નેટવર્કમાં જોડાયેલી છે અને જેલની સજા પણ કાપી ચૂકેલી છે। એક ખૂબ મોટી સફળતા આ 2 આરોપીઓ માનસી અબ્દુલ સૈયદ અને સોહેલ સુલેમાન શેખને